હા જી મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. તો હાલો, આજે તો છેલ્લો દિવસ છે આવડો અહીંયા. અત્યારે જ બધું લેવા આવ્યો હું. ચાર્જર લઈ લીધું, ઇયરફોન્સ લઈ લીધા. હવે કઈ નંતર બાકી છે નહીં, હવે તારે નીકળવાનું હોય, જલ્દી નીકળી જાવ, થાકી ગયા. મારાથી એટલા થાકી ગયા બોલો. હા, કાંઈ વાંધો નહીં. 10 દિવસ રોકાણા છે આપણે ઘેરે. 10 દિવસ પછી પાછા અમદાવાદ ભેરા. તો આ ટી શર્ટ તમને એમ લાગે કે આ એકને કેમ પહેરીને ફરે, પણ બદલાવી નાખો આગળ. હજી તૈયાર થવાનું બાકી છે. તૈયાર થઈ વઈશ બધું. અત્યારે શું કરું, નીચે લઈ જાવ કે હું દર પહેલાં કંઈક ને કંઈક વસ્તુ ભૂલી જાઉં. કંઈક ને કંઈક તો મારું અહીં રહી જ જાય. એટલે આજ ખેલે મેં વિચાર્યું કે આજ ખેલે એક વસ્તુ ભૂલવી નથી, બધી લઈને જ જાઉં. બોર્ડ લેતો જાવ ચાર્જિંગ. ચાર્જિંગના બોર્ડનું મારે શું કરવું ત્યાં? ચાર્જિંગ કરવું મારા ત્યાં એક રૂમમાં કેટલા બોર્ડ છે ખબર છે? 1 2 3 ને 4. એક રૂમમાં 4 બોર્ડ છે. પછી બોર્ડનું શું કરું? તો બસ એટલું બધું લેવાનું હતું, બધું લેવાઈ ગયું. સ્ટેન્ડ હવે નીચે જઈએ, બધું લઈ લીધું. ઓલું સ્ટેન્ડ વ્લોગ બનાવતો હોય, વિડીયો ઉતારતો હોય, તે બધાનું સ્ટેન્ડ બધું લેવાઈ ગયું. હવે કંઈ નથી બાકી. તો એક ફેર વિચારી લો, મગજમાં થોડું કામ યાદ આવે, કેમ કે હું આ બધી કેટલી બધી વસ્તુ. હા જો લો હાથ, આ હાથ વાહમાં ખંજવારો. આ તો મેઇન વસ્તુ છે. બધી ભૂલી જાવ તો હાલે, પણ વાહમાં ખંજવારોનો હાથ નહીં, કેમ કે મને એના વગર નીંદર હાથ થોડો કેઝ્યુઅલ છે. મસ્ત છે. તમારે લેવો હોય તો લઈ લો. કેટલા લેવો નંદરા? 10 રૂપિયા. 10 રૂપિયાનો હાથ, ખાલી 10 જ રૂપિયા. આમ ખંજવાર એવું કે જાણે માણા ખંજવારતું હોય. માણસની જરૂર ન પડે. સારું હાલો, તો હવે બધું લઈ લીધું મેં. નીચે જાઓ જલ્દીથી, બધું થેલા બેલામાં નાખું, ભરી દઉં. પછી પાછું કંઈક જોઈએ આગળ. કપડાં વપડા હજી બદલાવાનું ઘણું બાકી છે, અને હજી હવે અડધી કલાક જ છોડી પાસે. તો ગાઈસ અત્યારે જઈએ છીએ બસ સ્ટેશને. એ અહીંયા તો કેમ ટિકિટ એટલી બધી? અંધારું થઈ ગયું છે, કઈ દેખાતું નથી. કેમેરા નબળા છે ગાઈસ. કેમેરા નબળા નથી, આંખોમાં કઈ નથી દેખાતું. કેમેરામાં તો ક્યાં તો દેખાય? દેખાતું. અરે ખુલ્લી આઈટમ. બસ સ્ટેશને જઈએ છીએ ભાઈને મૂકવા. બસ સ્ટેશન નહીં, એટલે કે બસ સ્ટેશનની પાસે. મિત્રો અમે પહોંચી ગયા છીએ આપણા ક્યાં રોડ આટલા બધા આખું ઝુંડ લઈને આવ્યા છે. લઈ લે બધો સામાન બામાન લઈને પહોંચી ગયા છે. અને અહીંયા પબ્લિક તો જો જાજુ છે. ઉભરી તમને બતાવું. આ જો આપણો એક થેલો, આ બીજો થેલો એમાં અંગે ચડાવી આવતી નથી, પણ એ તો ખાલી ટીંગાડો. અને પબ્લિક જો ખાલી પબ્લિક તો જો એટલું માણસ આવે છે. આમાં શું કરી લઈએ આપણે? ભાઈને મૂકવા બેસેલ એટલું માણસ આવે ને મને એકને મૂકવા તો જો એટલું ફેમિલી આવ્યું. નોટ કમાય દુનિયાને. 1 2 3 4 5 6 ને મારા પપ્પા 7 જણા આવ્યા. જણાને મૂકવા 7 જણા આવ્યા. નોટ કમાય દુનિયાને. ત્યારે યારને ભાઈચારો કમાણો છે આપણે. નોટ બોટ કમાવાની આપણે કંઈ જરૂર નથી. નોટ એ જ નહીં કમાય. મમ્મી બોલો, હું જાઉં હવે. હું ડિલેરો મોકલી દે એવો નાલાયક છોકરો. રોવાની કોશિશ કરે પણ રોવું આવતું નથી. તુસી જા રહે હો, તુસી ના જાઓ. આજે એક તો રોયું, બીજું કોઈ તો જાજા રોહે નહીં હવે. તો મિત્રો બેસી ગયા છે બસમાં. આવી થોડીક બસમાં પ્રોબ્લેમ થઈ ગઈ હતી. થોડીક કંઈક સીટિંગ, મતલબ કે બાજી હોય ને પીસવાળા, એનાથી જ કંઈક પણ પ્રોબ્લેમ થઈ ગઈ હતી. ઉપર નીચે થઈ ગઈ હતી. મારી 26 નંબરની હતી ને એ જગ્યાએ બીજાની પણ સેમ 26માંથી બુક થઈ ગઈ હતી. તો હું આવ્યો તો ઓલરેડી ત્યાં બુક સૂતું હતું. તો પછી થોડીક પ્રોબ્લેમ થઈ ને એમ, અને સીટ મળી ગઈ પછી ઉપરની. મને સાવ છેલ્લી સીટ મળી ગઈ છે ઉપર. તો બસ સારું છે. બસ સાવ મળી ગઈ પછી તો હવે બસ સૂઈ જઈએ. ના સૂવું તો નથી, જો કે નીંદર નહીં આવે. નીંદર આવવાની આવશે તો ટ્રાય કરશું. બાકી હવે પછી સવારે જો મિત્રો આવી પછી આપણી
સાવ છેલ્લી સીટ છે. પેટી જેવું લાગે છે, એમ લાગે પેટીમાં પૂરાઈને બેઠા. આ બારી ખુલ્લી રાખી એટલે મસ્ત ઠંડો ઠંડો પવન આવે. એમાં ચાર્જિંગનું લાઇટ જો કે હાલતી હે નહીં, બંધ છે. અને અહીંયા આપણે સામાન રાખ્યો છે આપણો વિડીયો ચડાવી દીધો, પછી બૂટ ગાડીને રાખી દીધા. બસ એનો ટેકો લઈને સૂતું જવાનું કે રસ્તે એટલે આપણું અમદાવાદ આવી જાય. તો મિત્રો બસ ઊભી રહી ગઈ છે. ફર્સ્ટ હોલ્ડ આવી ગયો છે એવું સાંભળવા મળ્યું છે કે 2 સ્ટોપ લેવાના છે. એમાંથી આપણો પહેલો સ્ટોપ આવી ગયો છે. અત્યારે વાગ્યા છે 1 રાતનો 1 વાગ્યો છે. પહેલો સ્ટોપ આવી ગયો છે અને આપણે ઊભા છે પ્રશાંત હોટલમાં. પ્રશાંત હોટલ છે. હું તો જઈ આવ્યો નીચે, બસ ટોયલેટ બોયલેટ કરી આવ્યો ને પછી આવીને પાછો તરત ચડી ગયો. રિસ્ક ના લેવાય, બસ હોઈ જાય તો શું કરું, ન જાય. પણ આ તો તોય રિસ્ક નહીં લેવાનો, જલ્દીથી કામ આમ પચાસ આપણું અને પાછું આવી જવાનું. જો આ હોટલ, આ બાજુમાં બીજી શ્રીહરિની જ બસ ઊભેલી છે. હું જે બસમાં આવ્યો છું એવી જ બસ સેમ ટુ સેમ શ્રીહરિ. ના છે પ્રશાંત હોટેલ. મેં વિચારતો હતો કે કંઈક લઈ આવું ખાવાનું, પણ મેં પછી વિચાર્યું કાંઈ નથી લેવું. રોજ રાતના પછી કંઈ ખાવું નથી, ઉપરથી કંઈ ખાવાય નહીં જાજુ. એના કરતાં રાતે સવારે પીજીએ પહોંચી અને પછી જ ખાઈ લેશું. તો મિત્રો પહોંચી ગયા છે આપણે. હો ભગવાન, મજા આવી ગયો. પણ હવે મજા તો આવી ગઈ, પણ એટલી સજા લેવાની છે કેમ કે 1 કિલોમીટર હાલીને જવાનું છે. આવા 5 વાગ્યા અત્યારે. આવા ટાઈમે કંઈ બસ હોય નહીં, BRTS ચાલુ અને રિક્ષાવાળા પણ હતા નહીં. તો હવે હાલીને ધીમે ધીમે હાલ્યા જાય, પહોંચી જાઓ. બીજું શું. તો મિત્રો પહોંચી ગયા છે આપણે. આ વિજય સેલ્સ આપણું અને એની બાજુની બિલ્ડિંગ જે છે આપણું બીજી. ફાઇનલી પહોંચી ગયા, ફાઇનલી. હા ભાઈ, હવે દેખાય. આ બિલ્ડિંગ આપણું. ફાઇનલી આપણી SBI બેંક. ઓ ભાઈ અત્યારના પોરમાં આટલી બાઈકો કોની છે? બીજી આપણું ખુલી ગયું છે, દરવાજા બધા ખુલી ગયા છે. ખબર લાગે કે આપણે આવીએ છીએ. ઓ માય ગોડ, ફાઇનલી. પહેલાં પાણી પીશું પછી બધી કાર્યવાહી આગળ. મિત્રો આપણા નસીબ હારા છે કે લિફ્ટ ચાલુ છે અત્યારે. વાહ, વિડીયોને એટલો જ રાખીએ કેમ કે રૂમમાં જેને જાજુ બોલા છે ને રૂમમાં બધા અત્યારે ઉડતા છે. મારો ઓપરેશન મોટું થઈ ગયું ભાઈ. એમાં તો હાલો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.